જય માતાજી મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે અમે દડવા રાંદલમાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને ખુશીને ઘણા સમયથી માનતા હતી કે સાકરના ભારોભાર જોખવાની હતી, એટલે સાકર ભારોભાર જોઈખી છે. જો અહીંયા બધે સાકર છે અને આ ખુશીને તો લગભગ બધા ઓળખતા થઈશો. જો અત્યારે સાકર ભારોભાર જોઈખી છે અને એને અશક્યનું કામ શક્ય બનાવી દીધું છે આ રાંદલમાએ. અને તમને બધાને ખબર જ છે કે અહીંયા વર્ષોથી જે રાંદલમાનું મંદિર છે દડવામાં, આ વિડીયોમાં તમે ઘરે બેઠા હશો, ઘરે બેઠા બેઠા સાચા મનથી સાચા હૃદયથી માતાજીની કોઈ પણ માનતા રાખી લ્યો સાહેબ, ગમે એવું કામ હશે અશક્યનું કામ શક્ય બનાવી દઈએ એવા આ ચમત્કારિક રાંદલમાં છે દડવામાં. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તમારા સગા સંબંધીમાં, આડોશી પાડોશીમાં કોઈ પણ વ્યક્તિ નિઃસંતાન હોય કે જેને ત્યાં દીકરાનો જન્મ ના થતો હોય કે દીકરીનો જન્મ ના થતો હોય, માત્ર આ વિડીયોના માધ્યમથી તમે અહીંયા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવાની માનતા રાખો. તમને સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને એટલે દીકરો અથવા દીકરી જે પણ નસીબમાં હશે એ થાશે અને થાશે. હવે આ મંદિરના આપણે એડ્રેસની વાત કરીએ. બાબુ, મને એક જરાક મંદિરના એડ્રેસની વાત કરજો. રાંદલના દડવા, અમરેલી ડિસ્ટ્રિક્ટ, તાલુકો કુકા, વડિયા, વાસાવડની બાજુમાં રાંદલ માતાજીનું મેઇન પ્રાગટ્ય સ્થાન છે. મને જરાક એકાદી બે પરચાની વાત કરો. માતાજી દીકરાની દાતાર કહેવાય છે. માતાજીના અહીં લોટા તેડાય છે, ઘોણી થાય છે, પ્રસાદની વ્યવસ્થા છે, રોકાવાની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. તો બાર ગામથી કોઈ પણ અહીંયા શ્રદ્ધાળુ આવે દૂર દૂરથી તો અહીંયા રોકાવા જમવાની બધી જ સુવિધા છે. સુવિધા છે. બપોરનું, સાંજનું બંને ટાઈમ જમવાનું ફ્રી આપીએ છીએ. રોકાવાની સગવડતામાં પણ ફ્રી આપીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. વાહ મારા વાલેડાઓ, તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમે અહીંયા આવો, રાત્રે આવો, દિવસે આવો, રોકાવાની ચિંતા નહીં. અહીંયા રહેવા જમવાની તમામ સુવિધાઓ છે. એટલે મારા વાલેડાઓ, તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, રાંદલ માતાજીના દર્શન કરવા માટે તો પહોંચી જ જજો.